સાબરકાંઠામાં ભાજપ પ્રમુખ પદ માટે એક કિન્નરે દાવેદારી નોંધાવી છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। ભાજપ પ્રમુખ પદ માટે કિન્નરે દાવેદારી નોંધાવી। હિંમતનગર શહેરમાં ભાજપ સંગઠનમાં જોડાવા કિન્નરે ઝંપલાવ્યું છે। ત્યારે પ્રમુખ પદે નિયુક્ત થવા માટે પક્ષને ફોર્મ રજૂ કરી દાવેદારી નોંધાવી છે। કિન્નર સોનલદે જિલ્લા કાર્યાલય ખાતે ફોર્મ જમા કરાવ્યું છે। ત્યારે 1 કિલો સોનાના ઘરેણા પહેરતા કિન્નર સોનાવાળા માતાજીથી જાણીતા। તો ચૂંટણી પંચે પણ થર્ડ જેન્ડર તરીકે સ્થાન આપ્યું તેવું સોનલદેએ જણાવ્યું છે। ત્યારે સારા નરસા પ્રસંગે આશીર્વાદ આપવા જતા હોય વ્યાપક લોક સંપર્ક હોવાનું જણાવ્યું। આ સાથે જ લોકોના ઘરે જતા પ્રાથમિક સમસ્યાઓથી અવગત હોવાનું પણ જણાવ્યું। હાલમાં ગ્રેજ્યુએશન કરું છું, રાજકારણમાં રહીને સેવા કરવાની તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે। 1 કિલો સોનાના ઘરેણા પહેરતા કિન્નર સોનાવાળા માતાજીથી જાણીતા। તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। ભાજપ પ્રમુખ પદ માટે એક કિન્નરે દાવેદારી નોંધાવી છે। હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અને જે ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદની જે ફોર્મ ભરવાનું જાહેર થયું તો મને પણ ઈચ્છા થઈ કે આ બધા ફોર્મ ભરતા હોય તો હું કેમ ના ભરી શકું, એટલે પછી મેં પણ ફોર્મ ભર્યું છે। એવી ઈચ્છા જ હતી અને આ બધી જે ફરીએ અમે વસ્તીમાં તો બધાની તકલીફો સમસ્યાઓ જોઈ, એ સમસ્યાઓ જોઈને એવું થયું કે આ બધાનું આપણે કંઈક સારું કરી શકીએ। અમારે કોઈ છોકરા કહીએ તો છે નહીં તે અમે અમારા ઘર ભરવાના છીએ, પણ આ તો અમે અમારા જાતે ઊભા રહીએ અને પબ્લિકનું સારું કરીએ એટલા માટે મેં ફોર્મ ભર્યું છે। હું ભણેલી છું, અત્યારે મારા કોલેજના પહેલા વર્ષમાં બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પહેલા વર્ષમાં એક્સ તરીકે પરીક્ષા આપું છું અને હજી આગળ પણ ભણવાની મારી ઈચ્છા છે કે હું પાવૈયા સોનલદી છે।